હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણે બૌદ્ધ ધર્મ ભારતના ઇતિહાસમાં ટોપિક ભણી રહ્યા છે. જો તમે આવનારી સીસી, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, તલાટી, ક્લાસ 1-2 કોઈ પણ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, તમારી માટે આ વિડીયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. રોજ સાંજે 6:30 વાગે તમારે આપણી યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રીમિયર તમારે જોઈ લેવાનું થાય છે. ભગવાનના દર્શન કરી લઈએ અને ટોપિકની શરૂઆત કરીએ. જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાબાની જય હો. બરાબર. અને પછી આપણે આપણા ટોપિકની અંદર એન્ટ્રી લઈ લઈએ. મારી પેન છે તે એને ઓપન કરી દઉં. ચલો, ડન. મારું નામ હર્ષલ છે અને 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે. નીચે આપેલ એક્ઝામિનેશન્સ મેં પોતે ક્લિયર કરી છે, તમે અહીં ચેકઆઉટ કરી શકો છો. સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં તમને બધું જ ફ્રી ઓફ કોસ્ટ મળે છે. કોઈ ચાર્જ નથી આનો, અને અમારી એપ્લિકેશનમાંથી ઘણું બધું કોન્ટેન્ટ એક્ઝામમાં પૂછાય પણ છે. ફેનકોલ એપ્લિકેશનની વાત કરીએ તો ભાઈ એમાં તમારા તમામ પ્રકારના ડાઉટ અમે સોલ્વ કરાવીશું. કોઈ પણ ચાર્જ લઈશું નહીં. આમાં બધું જ ફ્રી ઓફ કોસ્ટ છે. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ટેલિગ્રામ ચેનલની, ફેનકોલ એપ્લિકેશનની અને સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ફટાફટથી તમે લોકો, જેથી કરીને તમારે આવનારી એક્ઝામ માટે બીજી ક્યાંય જવું ન પડે. ફ્રી ઓફ કોસ્ટ બધા જ યુટ્યુબ વિડીયો પર મળી રહે. સાંજે 6:30 વાગે રોજ તમારે અમારા સેશન જોવાના છે. એક પણ લેક્ચર તમે ચૂકશો નહીં. ઓકે સાહેબ, ઠીક છે, નહીં ચૂકીએ. તો લાસ્ટમાં આપણે ચાર જે સંગતિ જોઈ ગયા, પછી સુત પીટક, વિનય પીટક જોઈ ગયા. તો આપણે અહીંથી ચર્ચા કરી લઈએ. સૌથી પહેલા સુત્ત પીટક જે છે, ટોટલ 3 પીટક છે, જેને આપણે ત્રિપીટક કહ્યા. બરાબર. એ ત્રિપીટકની ભાષા કઈ છે? તો ભાષા પાલી છે એની. સુત્ત પીટક શું થાય? તો ભાઈ બૌદ્ધ ધર્મના સિદ્ધાંત જે છે એ સુત્ત પીટકની અંદર આપવામાં આવેલા છે. બૌદ્ધ ધર્મના સિદ્ધાંતનો સ, સુત્ત પીટકનો સ. બૌદ્ધ ધર્મના નિયમો, જો નિયમો હોય તો માણસમાં વિનય આવે. બૌદ્ધ સંઘના નિયમો છે તે વિનય પીટક આવે, અને બૌદ્ધ દર્શન જે છે એ અભિધમ પીટક આવે. બૌદ્ધ દર્શન શું કહે છે ભાઈ? એમાં અભિધમ પીટકની અંદર બૌદ્ધ દર્શન આવે. તો આ 3 પીટક તો ઓલરેડી ભણાવી કાઢ્યા, પણ આજે તમને એકદમ શાંતિપૂર્વક સમજાવી કાઢે. હવે બૌદ્ધ સાહિત્ય ડિફરન્ટ લખવામાં આવે છે અલગ અલગ મહાનુભાવ દ્વારા. તો બુદ્ધ ચરિત્ર, સૌદ્રાનંદન, સારીપુત્ર પ્રકરણ, આ બધું જ અશ્વઘોષનું છે. સહસ્ત્રિકા અને પ્રજ્ઞા પારમિતા, તો આ બે છે નાગાર્જુનના. પછી અભિધર્મ કોશ છે વસુબંધુ, મહાયાન, સૂત્રાલંકાર, અસંગ, બોધિધર્મ અવતાર, શાંતિદેવ. એ સિવાય મિલિંદ પન્હો, દીપવંશ, મહાવંશ, મહાવસ્તુ, અવદાન શતક, દિવ્યવદાન, દીપવંશ, મહાવંશમાં બૌદ્ધ દર્શન અને સિદ્ધાંતોની ચર્ચા મળે છે. ઓકે. તો બૌદ્ધ સાહિત્ય માટે ઘણી બધી વસ્તુ છે. બૌદ્ધ સંપ્રદાયમાં હવે આપણે પહોંચી ગયા છે પહેલા યાન ઉપર, મહાયાન. મહાયાન એટલે બહુમત, મોટું વાહન છે. ચોથી સંગતિની અંદર છે ત્યાં સંપ્રદાય અસ્તિત્વમાં આવે, અને તે પહેલા બીજી બૌદ્ધ સંગતિમાં મહાસંદિગ્ધ સંપ્રદાય તરીકે મળતું હતું. રાઈટ. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે, ધ્યાનમાં રાખશું. બૌદ્ધ ધર્મના કઠોર નિયમની જગ્યાએ સરળ અને લોક અભિમુખ નિયમોની શરત કરવામાં આવી. તેમાં ભગવાન બુદ્ધની દિવ્ય આત્મા ઈશ્વરનો અવતાર સમજીને તેમની ભક્તિ અને પ્રાર્થના પર ભાર મૂકવામાં આવ્યો છે. ઓકે. તો આ મહાયાન વિશેનું જે આખું કોન્ટેન્ટ છે એનું ફર્સ્ટ પેજ તમને મેં કરાવડાવ્યું. સેકન્ડ પેજમાં જઈએ આપણે મહાયાનના. ભગવાન બુદ્ધના મંદિરો, તેમાં મૂર્તિ સ્થાપિત કરી ભેટ મૂલ્યવાન પદાર્થ અર્પણ કરવાની પરંપરા શરૂ થઈ. મહાયાન પંથીઓ જે છે પ્રગતિવાદી વિશાળ દ્રષ્ટિકોણ ધરાવે છે. બૌદ્ધ ધર્મના પ્રચાર માટે તેઓ ભગવાન બુદ્ધના મંદિરો, મૂર્તિ અને મૂર્તિની પૂજા, પ્રસાદ, આરતી, સંગીત, ગીત, નૃત્ય સ્વીકાર કરે છે. તેઓ આત્મા અને પુનર્જન્મમાં વિશ્વાસ કરે છે, અને ભગવાન બુદ્ધ અને ત્યાર પછીના સાહિત્યને મહત્વ આપે છે. રાઈટ. આ મહાયાનની વાત આપણે કરી કે મહાયાનમાં હજી આગળ હશે. આ સંપ્રદાય જે છે ને ભાઈ, એ મૂર્તિ પૂજામાં વિશ્વાસ રાખતો હોવાથી કુષાણ શાસકોના સમયગાળા દરમિયાન ગાંધાર, મથુરા અને ગુપ્ત શાસકો દરમિયાન સારનાથ ખાતે બુદ્ધની હજારો મૂર્તિઓ છે તે નિર્માણ થયું છે. હવે મહત્વનો સિદ્ધાંત છે બોધિસત્વને લઈને. તો ભાઈ બોધિસત્વ એટલે બુદ્ધના જીવનમાં સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખીને પ્રત્યેક વ્યક્તિ બુદ્ધત્વ પ્રાપ્ત કરી શકે છે. શું કીધું? બુદ્ધના જીવન અને સિદ્ધાંતમાં વિશ્વાસ રાખીને પ્રત્યેક વ્યક્તિ બુદ્ધત્વ પ્રાપ્ત કરી શકે છે. તો બસ આ કોન્ટેન્ટ તમારે સમજવાનું છે ખાસ અહીંયા. નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે આગળ તરફ. મહાયાન સંપ્રદાય જે છે એમાં બ્રાહ્મણ ધર્મ જેવો જ આવ્યો હોવાથી તેનો હીનયાન સંપ્રદાયની તુલનામાં ભારતમાં વિશેષ ફેલાવ થયો. બરાબર. ભારતમાં વિશેષ ફેલાવ થયો, અને પાલી ભાષાની સાથે સાથે સંસ્કૃત ભાષામાં સાહિત્ય લખવાની શરૂઆત થઈ, જેમાં સંસ્કૃતના મહાન સાહિત્યકાર અશ્વઘોષ, નાગાર્જુન, વસુમિત્ર, બરાબર,
બૌદ્ધ સાહિત્યની રચના થઈ અને એમાં બે પાઠ પડ્યા, એક માધ્યમિકનો પાઠ પડ્યો અને એક યોગાચારનો ભાગ પડ્યો. બરાબર, એક માધ્યમિક પાઠ પડે છે અને એક યોગાચાર પાઠ પડે છે. ચાલો ભાઈ આગળ વાત કરીએ આપણે હવે આની અંદર. માધ્યમિક સંપ્રદાય નાગાર્જુનના વિશેષ કરતા હતા કે નતા, એટલે કે વિચારક છે તે તેમણે પ્રજ્ઞા પારમિતા અને માધ્યમિક કારિકાની રચના કરી હતી. પ્રજ્ઞા પારમિતા શું કહે છે? ભાઈ મહાયાન સંપ્રદાયનો મહત્વનો ગ્રંથ છે. ભગવાન બુદ્ધના સમય માર્ગનો સ્વીકાર કરવામાં આવે છે. નાગાર્જુનને મતે સંસાર મિથ્યા છે, તો નિર્વાણની પ્રક્રિયા પણ મિથ્યા જ હોવી જોઈએ. આ સંપ્રદાય શૂન્યવાદની વિચારધારાને ધારણ કરેલ છે. રાઈટ, કારણ કે દરેક વસ્તુનો ઉદ્ભવ કોઈને કોઈ કારણથી ઉત્પન્ન થાય જ છે. બરાબર, આ માધ્યમિક સંપ્રદાયની થોડી કડી. Thank you for watching this video. Subscribe, share and like. યોગાચારની વાત કરી લઈએ આપણે તો ભાઈ વિજ્ઞાનવાદ તરીકે આ વાદ આપણો ઓળખાય છે. યોગાચાર પ્રવર્તક મૈત્રેયનાથ હતા. પ્રવર્તક બંનેને યાદ રાખવાના છે તમારે અહીંયા, પ્રવર્તકમાં ભૂલ કરવી નહીં. તેમણે અભિસમય અલંકારના લેખક છે અને અસંગ અને વસુબંધીઓ તેમનો વિકાસ કર્યો હતો. યોગ અને આચાર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો ને, એટલા માટે તેને ભાઈ યોગાચાર કહેવાય. સૌથી વધારે વિકાસ ગુપ્ત કાળમાં થયો હતો. બરાબર, સૌથી વધુ જે વિકાસ જે છે એ ગુપ્ત કાળની અંદર વધારે જોવા મળશે આપ લોકોને. ડન. નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે આગળ તરફ. બૌદ્ધ ધર્મના જે બોધિસત્વો છે તેને આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલું છે વજ્રપાણી. પ્રતીક વજ્ર છે. ઇન્દ્રદેવની જેમ પાપી અને દુષ્ટ નાશ કરનાર બોધિસત્વ તરીકે ઓળખાય છે. બરાબર, ઇન્દ્રદેવની જેમ પાપી અને દુષ્ટ નાશ કરનાર બોધિસત્વ તરીકે ઓળખાય વજ્રપાણી. મૈત્રેય તે ભાવી અને કળશધારી બોધિસત્વ છે, જેમનું પ્રતીક નાગેશ્વર પુષ્પ છે. પછી અમિતાભની વાત કરીએ આપણે તો ભાઈ મહાયાન સંપ્રદાયમાં ગ્રંથ સુખાવતી વ્યુહ અનુસાર તેમને સ્વર્ગના મુખ્ય દેવતા છે તે માનવામાં આવે છે. સ્વર્ગના મુખ્ય દેવતા માનવામાં આવે છે મહાયાન સંપ્રદાયના ગ્રંથ સુખાવતી વ્યુહ અનુસાર. ઓકે, થોડુંક આપણે આગળ વાત કરીએ આની અંદર. અવલોકિતેશ્વર જે પદ્મપાણી તરીકે ઓળખાય, મુખ્ય કરુણા ગુણ છે એ કરુણા કરવાનો છે. અને મંજુશ્રી કલ્પ છે તેઓ પ્રખર બુદ્ધિના પ્રતીક છે. તેમના એક હાથમાં પ્રજ્ઞા પારમિતા સૂત્રની પાંડુલિપિ દર્શાવવામાં આવેલી છે. આ બોધિસત્વ હંમેશા યુવાન રહેતા હોવાથી કુમાર ભૂત તરીકે પણ ઓળખાય છે. બરાબર, કયા ભૂત તરીકે ઓળખાય છે? ભાઈ કુમાર ભૂત તરીકે પણ ઓળખાય છે. બરાબર, બૌદ્ધ ધર્મના હીનયાન ટોપિકની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીશું. આપણે આ ક્લાસમાં નહીં કરીએ. બરાબર, તો મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. નેક્સ્ટ ક્લાસમાં દરેક વિદ્યાર્થી મિત્રો પહોંચી જજો આપણા સાંજે 6:30 વાગ્યાના લાઈવ પ્રીમિયરમાં. મળી નેક્સ્ટ ક્લાસમાં. ટેક કેર, બાય. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. જય શ્રી શ્યામ.